તો હિંમતનગર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી હતી। ભારે પવન અને વરસાદના કારણે ગાંભોઈ ભિલોડા રોડ વચ્ચે અંદાજે 7 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। નેશનલ હાઈવે પર પણ વૃક્ષો પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પોશીના વિસ્તારમાં કમોસમી વરસાદનું પાણી રસ્તા ઉપર વહેતું જોવા મળ્યું હતું। ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં હળવું માવઠું નોંધાયું હતું। ભારે પવનના કારણે નેશનલ હાઈવે પર ગલ્લો પણ પડ્યો હતો। સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શકે।